ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. સવારમાં જાગીને તૈયાર થઈ ગયા છે. હવે જાહી પહેલાં નાસ્તો કરવા અને નાસ્તો કરીને પછી જાહી મુનાર જવાનું છે. આજે મુનાર આપણે આવી ગયા હોટલના બીજા ફ્લોરે, જ્યાં ડાઇનિંગ રૂમ છે. આખો નાસ્તો રાખ્યો છે. હાલો હું કે જોઈ જો આ નાસ્તામાં બ્રેડ બટર છે, ચોકોસ ને એ છે, 2 ફ્રૂટ છે, પપૈયું છે, અનાનસ છે, 2 જ્યુસ છે, ઇડલી સાંભાર, પછી આ 2 આઈટમ છે કાંઈક કાપા ને રાઈસ ખાંજી કરી. પણ આપણને સમજાણી નહીં, સમજાયું ખરી એ લોકોએ. હા વડા છે, ઇડલી છે, સૂકી ભાજી છે, પૂરી છે ને બનાનાની છે. અહીંયા ચા કોફી છે. ફર્સ્ટ ક્લાસ નાસ્તો છે. હાલો કરી લઈ, પછી નિરાંતે મુનાર જવા નીકળી. મુનાર ઉપર ચડી ધીમે ધીમે. હિલ સ્ટેશન એરિયો હોય આખે આખો. પાછળની સાઈડ જોવો મસ્ત આખે આખો જંગલ એરિયા છે. આખે આખો ટોટલી અને ગ્રીનરી ને વાતાવરણ. હમણાં ઘણીક વાર પહેલાં વરસાદ ચાલુ હતો, અત્યારે વરસાદ હમણાં બંધ થયો છે. અને તમને એક બતાવું, જો આયા એક વોટરફોલ છે આવડો. અને એટલો સરસ છે ને કે ઓમ જાજુ આવે. એનું કારણ એ કે હમણાં વરસાદ હતો ને કાલને પરમ દિવસે, અને આજે સવારમાં વરસાદ હતો એટલે પાણી બહુ વ્યવસ્થિત આવે છે. એ પાણી જો આ પુલની નીચેથી આ બાજુ નીકળે આખું, અને નીચે જંગલમાં થઈને આખા જંગલમાં જાય. આખો હિલ સ્ટેશન એરિયા હોય. આમથી આમ આવે છે માણસો અસલ મજાના. हम लोग क्या क्या मसाला हमारे किचन में यूज करते हैं, पूरे आपके प्लांटेशन के अंदर में फल का साथ दिखाया है. और केरला मोस्टली फेमस है आयुर्वेदिक मेडिसिन. उसी का जड़ी बूटी भी गार्डन में लगा हुआ. हर चीज के बारे में आपको मैं जानकारी देता हूँ. कुछ भी मन की जरूरत है तो सामने से हमारा आउटलेट है, केरला गवर्नमेंट शॉप है, गार्डन पे टाइट आपको शॉप में मिलेगा. आप लोग टेस्ट करके स्मेल करके आपको अच्छा लगेगा तो लेके जाना. एक्चुअली 300 एकड़ प्लांटेशन है. आपको दिखाने के लिए हम लोग 1 एकड़ में एक करके जांड डिस्प्ले किया. 20 to 30 मिनट में देखने वाले प्रोग्राम खत्म हो जाएगा. आपको मसाले में मेडिसिन के बारे में बोलने के टाइम, जानकारी देने के टाइम कोई भी चीज में डाउट हो मेरे को पूछो, मैं अच्छा तरफ से आपको समझाऊंगा. ओके सर. ये सामने आके ऊपर में देखो, पेड़ को ऊपर में देखना. ये नींबू जैसा छोटा छोटा फल देखा ना. ये फल का नाम है जायफल जावत्री. બેસિકલી આ ભાઈના કહેવા પ્રમાણે આજે તમને ઝાડવું બતાવ્યું નહીં, જાયફળનું ઝાડવું હતું કે એનું ફ્રૂટ ઓટોમેટિક ખુલી જાય આ રીતે, અને એમાંથી જાયફળ નીચે પડી જાય. અને આખું 30 એકરમાં આખું એને પાથરેલું છે કે જેમાં બધા સ્પાઇસીસ એ લોકોએ વાવ્યા છે અલગ અલગ બધા ટોટલી જાતના. અને એમાંથી અત્યારે એક એકરની આપણને વિઝિટ કરાવશે કે એમાં કયા કયા આયુર્વેદિક ઝાડવાના અંતે બધું રાખ્યું છે, કયા કયા સ્પાઇસીસ રાખ્યા છે. અને કેરેલા મેજોરિટી એના આયુર્વેદા માટે જાણીતું છે. અને આ બધી અલગ અલગ જડીબુટીઓના અંતે છે. હમણાં તમને બતાવું હું લાઈનમાં કઈ કઈ છે ને એવડું. ચાલો, ઘણી બધી આયુર્વેદિક ઔષધિ છે આયા. તમને બતાવું. આજી તમને દેખાય છે ને, એનું નામ હું અત્યારે ભૂલી ગયો છું, કીધું એ ભાઈએ. પણ એ આપણે પથરી માટે ને એના માટે ખાસ કામની છે કે 20 દિવસ એનો ઉપયોગ કરો ને એટલે પથરીને એ ગાયબ થઈ જાય. આ ઝાડવું છે એ કોફીનું ઝાડવું છે. અને આ જે ટ્રી છે ને, આ જે ગ્રાસ તમને દેખાય છે ને આવડું, એનું નામ છે દદ્રુ હરી કરીને ગ્રાસ છે કે સ્કિનના ફંગલ ઇન્ફેક્શનના અંતે એના માટે ઉપયોગમાં આવે. અને આ જરાક કયો જી મને શું છે તમને નહીં ખબર હોય, મને આજ ખબર પડી ગઈ છે. એનું નામ હે ને કોકો છે. કોકો જે ચોકલેટના અંતન બને ને બધું મેજોરિટી એમાંથી બને છે. કોલ્ડ કોકો આપણે પીના અંતન હોય ને એ બધું કોકો એમાંથી બને છે. હાલો બીજા જોઈએ આગળ. હજી તમે જે રીતે કીધું એ પ્રમાણે કે આ 30 એકરમાં નથી પણ 300 એકરમાં છે. મારી જરીક બોલવામાં ભૂલ રહી ગઈ હતી સમજવામાં, પણ આ 300 એકરમાં છે આખી પ્રોપર્ટી. ये प्लांट का नाम है हंस्य पत्यादि. ये वाला देखो सर,
किसी को मेडिसिन हम लोग आयुर्वेदिक में तैयार करते हाइपर हाइपोथायरॉइड थायरोनाम थायरोक्सिन इलेक्ट्रोक्सिन वगैरह हम लोग गोली खाते, वो गोली खाने से हमारे बॉडी में जो साइड इफेक्ट हो जाते उसको स्टॉप करेगा आयुर्वेदिक मेडिसिन। वेट कम हो जाते थायराइड में, हाइपर के लिए 1 मंथ दवा खाना, बढ़ जाते तो 2 महीना दवा खाने, मिनिमम 2 साल कंट्रोल थायराइड, हर 2 साल में 1 महीना 2 महीना खाने। बढ़ने वाला आदमी है तो ब्रोकोली, फूल गोभी, पपाया, कैबेज नहीं खाने। कम होता है तो ये 4 चीज खा भी सकते। इसका काम इतना है सर, एलोपैथी गोली हम लोग खाने से नींद, टायर्डनेस, वीकनेस, लेसी बॉडी, कुछ भी करने का मन हमको नहीं करेगा, वो साइड इफेक्ट को ये स्टॉप करेगा। तो आया તમને નીચે એક દેખાતી હશે, જો વ્હાઈટ ફૂલ ને નીચે ઓલું જે તમને દેખાય ને નીચે ફળ એવું છે એ એલચી છે, એલચી। અને આ છે ને એ ડાયાબિટીસ વાળા લોકો હોય ને એના માટે ફાયદાકારક છે આ વસ્તુ। એલચી આયા છે પણ એલચીની સુગંધ એટલી બધી સારી આવે છે ને કે અમે પાછળની સાઈડમાં ઉપરની સાઈડ હતા ને ત્યારથી એલચીની સુગંધ આવતી હતી। આયા પહોંચ્યા ને ત્યાં તો આમ બહુ સારી એવી સુગંધ આવવા માંડી કે આપણને આમ અંદરથી થાય કે આપણે તોડીને ખાઈ લઈશું, પણ એલચી હજી રેડી થઈ નથી, એ આપણે અત્યારે ખાઈ શકીએ નહીં। જો આ ઝાડ છે ને એ આપણે ઓલા રસોઈમાં તેજ પત્તા નાખીને એનું છે। અલગ અલગ ઘણી બધી ઔષધિઓ છે, માઇન્ડ શાર્પ કરવા માટેની આ છે કે તમારું કોન્સન્ટ્રેશનના અંતે વધારે એના માટેનું। અને જો એક વસ્તુ બતાવું તમને સ્પેશિયલ, આ છે બેબી પાઇનેપલ। પાઇનેપલની આનાથી નાની જાત હોતી જ નથી, આ મિનિએચરમાં મિનિએચર છે અને એવા દેખાવના સરસ મજાના છે ને નાના નાના। આવી અઢળક ઔષધિઓ આવ્યા છે। આ જે ગાર્ડન આપણે આખું જોતા હતા ને આયુર્વેદાનું સ્પાઇસનું, એ લોકોનું આયા બારે પ્રિયાર સ્પાઇસ એન્ડ આયુર્વેદિક સેન્ટર કરીને છે કે જ્યાં એ લોકોનું પોતાનું આઉટલેટ પણ છે કે અહીંથી તમને એ બધી જે મેડિસિન તો આપણે અહીંયા જોઈને પ્લાન્ટ કરેલી એ બધી વસ્તુને આયુર્વેદિક મેડિસિન તમારે અહીંયા જોતી હોય તો મળી જાય। અને ટોટલી આવ્યા છે, નાના ડબ્બામાં છે, મોટામાં છે, અલગ અલગ તમારે જે કાંઈ જોતી હોય એ પ્રમાણે। એટલે તમારે જે કાંઈ જોતું હોય ને આયુર્વેદિકને લગતું હોય, અંદર જે કાંઈ જોયું હોય, તમે જે કાંઈ તમને માઇન્ડમાં હોય કે ભાઈ આ વસ્તુ મારા લાયક છે અને મારે લેવી હોય તો તમે ડાયરેક્ટ અહીંયા બહારથી આઉટલેટમાંથી લઈ શકો। પ્રાઇઝિંગ તમે આયુર્વેદિક અને મેડિકલમાંથી મળતું હોય બેની કમ્પેર કરો ને તો આયુર્વેદિક હંમેશા મોંઘું રહેવાનું હોય, એટલે થોડું ઘણું મોંઘું છે। અને આપણે અહીંયા આવ્યા જોવા ત્યારે ગાર્ડનનો કંઈ આપણી પાસે ચાર્જ લીધો નથી, એ ફ્રી ઓફ કોસ્ટ છે, ચાર્જ કાંઈ હોતો નથી અને ઘણું સારું કામ છે। આગળ આવીને આપણે અત્યારે પહોંચ્યા છીએ ફ્લોરા એન્ડ ફરના કરીને છે। આ ટાઈપનું એક થીમ પાર્ક છે, એમાં આપણે જઈએ। હવે શું એનો ચાર્જ છે ને અંદર શું શું જોવા મળે છે એ તમને આગળ કહું હમણાં, બસ અંદર જાય એટલી વાર। અને આપણા મિત્ર છે બાદશાહભાઈ, આપણી કેબ છે ને ઇનોવા કેબ આ ભાઈની જ છે। જાય અંદર અને જોઈ શું છે શું નહીં પછી તમને કેવડાવી। અચ્છા લેફ્ટ હેન્ડ, જો આ ટાઈપનું છે ને તમને બાંધીને દે કે આ બાંધીને પછી અંદર જવાનું તમારે, સરસ મજાનું છે આખે આખું। આવડો મોટો કાચીડો છે, બધા ફોટા બોટા પડવે છે। અલગ આ પિંજરાની હજી આપણે ગયા નથી, જોયું નથી, ખબર નથી। આ સરસ મજાનો છે ને વોટરફોલ છે, બહુ મસ્ત છે। અને આ હાલીન ઉપર જવા માટેના રસ્તા છે આખા। આપણે અંદર આવી ગયા છીએ, અહીંયા મસ્તીનો ફિશ પોટ છે આખે આખું, તેમાં અલગ અલગ માછલીઓ છે। આયા છે ને આ ફિશને ખાવા માટે નાનું નાનું આપે આવી રીતે, આ ફિશ ફૂડ છે કે જે આપણે આપો ને ફટાફટ આવીને થઈ જાય, તમારા હાથમાં કઈ રહેવાય નથી, એ પેલા તો ચાવ કરી જાય બધું। આયા સરસ મજાના બીજા બર્ડ્સ પણ રાખેલા છે કે જેની તમે ફોટા બોટા અંતે પડવી શકો।
હેલો. સરસ મજાના બર્ડ છે કે જી ના આ જો આ જો આ જો આ જો આ જો આવીને તમારા હાથ ઉપર બેસે અને ખાવાનું દીધું હોય ને એ જો આ બાજુથી એ ખાઈ નિરાતે. અને છોકરાઓ આવ્યા હોય તો 110% આવું છોકરાઓને બહુ મજા આવશે એક્ટિવિટી કરવાની. તો આ ટાઈપના પેરોટ્સ ને આ ટાઈપના બર્ડ્સ પણ આવ્યા છે કે જે તમારા ખંભે બેસીને રમાડી શકો જમાડી શકો એને કંઈક કંઈક દઈ શકો. આ ભાઈએ કંઈક તોફાન કર્યા છે એટલે એ ભાઈને અંદર પિંજરામાં રાખ્યા છે. બાકી બધા બહાર એ ઉડે છે ને ફરે છે ને ગમે ને માથે બેસી જાય છે. આ જો આ બે આયા ઉપર ચડીને બેઠા છે અને આ ભાઈ હજી ઉપર ચડવાની ટ્રાય કરે છે. આ ભાઈ ભાગવાની ફિરાકમાં છે. અહીંથી જેલ તોડે છે કે હમણાં ઉડી જવું અહીંથી મારે એ કે જો કાઢી લીધું ત્યાંથી. ફિશ ને પેરોટ ને એ જોઈને આપણે જો શામરૂખ પાસે આવી ગયા. શામરૂખ બેઠું છે ઉભા રહ્યો જો આ રહ્યું. આમાં ટેણીયું બી ગયો. નવિયા બી ગઈ. નવિયાને લઈ ગઈ બીક. જો નવિયા માંડી હાલવા હાથ પકડીને. જો નવિયા આવ્યો. આ શાહમૃગના પિંજરા છે. અહીંયા શાહમૃગ રાખ્યા છે. આગળ હજી બીજા છે પ્રાણીઓ પક્ષીઓ સોરી આયા છે. બ્લેક સ્વાન કાળા હંસ કેવી દોડીને વહી ગઈ. ક્વાક 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 ક્વાક. બોયલું બોયલું ભાગો. સરસ મજાનું અહીંયા વાતાવરણ છે. ખુલ્લું આકાશ ચારે બાજુ હરિયાળી. આમ તડકો છે નહીં. તડકો લાગતો નથી પણ તમે ઓલું કહો ને જીરીક ઓલું બફારા ટાઈપનું હિલ સ્ટેશન એટલે થોડુંક બફારા ટાઈપનું લાગે અહીંયા. આમ તડકો લાગતો નથી પણ અહીંયા સુવિધા ઘણી સારી છે. તડકાથી ને ગરમીથી બચવાટું જાય વ્યવસ્થિત આવીને ફુવારાના અંતે મૂકેલું છે સરસ મજાનું. અને એની જ એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ડગપોટ છે જો. વ્યવસ્થિત એ લોકો ગાર્ડન બનાવ્યું આખે આખું. કાંઈ અડવાની ને તોડવાની મનાઈ છે. જામફળ ને બધું વાવ્યું છે અહીંયા. જો આ રીતના આખા આખું મેનેજ કરીને બહુ વ્યવસ્થિત ફાર્મ બનાવ્યું આ લોકોએ. આ રીતના નીચે સ્ટેપ વાઇઝ है एक एक. अच्छा आवड़ुआ स्वीट लवी है इससे प्यार हो जाता है. ये स्वीट लवी है. ये मेल्टा ऑरेंज है. ये चेरी है. અને મસ્ત વ્યવસ્થિત આખા આખું ગાર્ડન છે અહીંયા. અલગ અલગ ફ્રૂટના ઝાડવા છે. કેવીરભાઈ કુમાર અહીંયા જુઓ એક નવું આપણે તમને જાણવા મળ્યું કે રેડ લેડી પપૈયા છે. તમને ખબર હતી પપૈયામાં લેડી આવે? પપૈયામાં क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात લેડી આવે. કેવીરભાઈ નવું ગોતી આવ્યા છે. રેડ લેડી પપૈયા. પપૈયામાં લેડી આવે. આવા ઘણા બધા અહીંયા ઝાડવા છે. આપણે અલગ અલગ ઝાડ ને જોઈને આવીને એટલે અહીંયા અલગ અલગ સ્પાઈડર છે. 2-3 જાતના અલગ અલગ આવા જીવડા છે. નાના નાના બીન્સ. So actually this guy is called નાના નાના હેમસ્ટર છે અહીંયા. Madagascar kissing cockroach. You can make some space, man. છછુંદર છે. રેબિટ છે અલગ અલગ. So
અહીંયા સાપ છે અને અહીંયા સાપ છે ને ઉપર બી છે, અહીંયા આમાં અંદર પણ સાપ છે આખો. પાછળની સાઈડ ઝાડવાની પાછળ છે આખે આખું વ્હાઈટ કલરનો, જો દેખાય એટલો. અહીંયા બીજા સાપ છે. જો આ રીતે અહીંયા સાપ હાથમાં રમાડવા અને ગળામાં પહેરવું હોય તો ગળામાં પહેરાવે, પણ આપણે એવા ફરકતા લેવાનું જાતા નથી. ये बड़ी अच्छी बात कही आप. આની સ્કીન કેટલી ઓલી છે યાર, હાથમાં લહરી જાય એવી. બીક લાગે થોડીક. સાપ ને જોઈને જેવા બહાર નીકળીને આપણે અહીંયા હે ને નાની નાની સીપ હે, બકરીઓ. પણ આ આપણે રેગ્યુલર બકરી આવે એ નથી, આ બધી જોલી પહાડી ગયા ને એ ટાઈપની આખી બકરી છે બધી ટોટલી. અને અહીંયા ઓલી મિનિએચર કાઉ છે કે જે હમણાં તમને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં જોવા મળતી હશે, નાની નાની સાઈઝની ગાય. જો આ રહી આ મિનિએચર કાઉ છે. અને આ જે તમને દેખાય ને આ આ એ લુચ્ચો પ્રાણી શિયાળ. અને આ મિનિએચર જાત છે શિયાળની. આ રિયોનું નામ નાનામાં નાનું શિયાળ છે આ, કે આ હાવ સ્મોલ સાઇઝમાં છે. અને મસ્ત ફુવારા આવે છે, જરાય ગરમી થતી નથી, હવે તડકોય લાગતો નથી. જો આયેલા જંગલી રેબિટ કે ને રૂછાવાળા ફૂલ એ છે. આયા ભર ચોક ખાતા પીતા ઘરના કુકડા હે મોટા મોટા. આયા શું છે? આ જો સીપ છે. ઓ હોર્સ. આવી રીતના રાઈડ કરાવે છે કે તમને અંદર આખામાં હે ને હોર્સ ઉપર બેહાડીને ચક્કર મરાવે. પણ આપણે કઈ એની ઉપર જરૂર નહોતી, કારણ કે આ બધું જોવાનું પછી રહી જાય ને કે અમુક પોપટ ને એ બધું. આ આર્ટિફિશિયલ આવી કેવ છે. આ ઉપર ગજીબો ટાઈપ બનાવ્યું આખું ઊભું રહેવા હટવું. જો આપણા રસ્તેથી અહીંયા ઉપર આવ્યા ગજીબોમાં, જ્યાંથી આપણને બધોય નજારો એકારો જોવા મળે. આ આર્ટિફિશિયલ ધોધ છે એ આપણે અંદર એન્ટર થયા એ. અને આ બાજુના પોર્શનમાં હજી જવાનું બાકી છે. આપણે જાય કાંઈ નવું હોય તો જોઈ હમણાં પાછું. જો નાના છોકરાઓને રમવાનું ને એવું હોય, હિંચકા પછી આ ઓલી હોર્સ રાઈડ રહી ને એ અહીંથી ચાલુ થાય. એ બેહીને માથે રહીને ફોટાય પડાવવાના તમારે પાડવા હોય તો. જો આયા હે ને આવા ભાઈ પણ છે આપણા, આંગળી દઈ દો એટલે કઈ નહીં. આયા હે ને આને રેમ્બો પોપટ કહેવાય, કે જે અહીંની પ્રજાતિ નથી, બહારની છે. અને આવીને ખંભે બેહે અને ઠેકડા મારે ને બહુ તોફાની છે. અળવીતરા એટલે એક નંબરના અળવીતરા હે આવડે આ બધા. આંગળી દઈને તો બટકા ફરે. મને શિખામણ દીધા ગણે પણ ન કરાયા, મને બીક લાગે નથી, તે કરતો જ નથી. સારો હે પોપટ. અને રેમ્બો પોપટ કહેવાય, રેમ્બો પોપટ. આખે આખું આ જે પાર્ક હતું આપણે ફ્લોરા એ એક્સપ્લોર કરી લીધું. બહુ સરસ મજા આવે એવું વાતાવરણ ને બહુ સરસ મજાની જગ્યા છે. છોકરાઓને લઈને આવતા હોય તો 110% હું રિકમેન્ડેડ કરું કે તમે આવજો. અને છોકરાઓને મજા આવશે. અને અહીંની એન્ટ્રી ફીની વાત કરીએ તો પર પર્સન 650 રૂપિયા છે. અને નાના છોકરા હોય 10 વર્ષ સુધીના તો એના 400 રૂપિયા એક્સ્ટ્રા છે. અને 5 વર્ષથી નીચેના હોય તો એ લોકો ફ્રીમાં છે. અને બીજું એ કે અહીંયા અંદર જે કાંઈ તમે પોપટ કે ઓલા સાપ ને એ બેસાડો છો, માછલીને ખવડાવો છો, પોપટને કાંઈ ખવડાવો છો, ગમે એ હોય છે, એનો કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી. એ તમારું બધું ઇન્ક્લુડ એમાં આવી ગયું. અને છોકરાઓને રમવા માટે, બેસવા માટે, ફન એક્ટિવિટી માટે છે વ્યવસ્થિત જગ્યા. ફોટોગ્રાફી સારી એવી થાય એવી છે. અને અંદર આ રીતની એક્ટિવિટી બહુ સારી છે. તો હું તો કહું ચોક્કસ આવજો. કેરળ ફરવાનો પ્રોગ્રામ કરતા હોય ને મુન્નાર બાજુ આવતા હોય તો મુન્નાર હિલ ચડ્યા પહેલાં, મુન્નારમાં જ અંદર એન્ટર થયા પહેલાં જ આખે આખું આવશે. તમારા ટૂર ગાઈડવાળા હોય જે કોઈ એને કહેજો, એટલે તમને સજેસ્ટ કરશે. ન કરે તો એને તમે સામેથી કહી દેજો કે આપણે અહીંયા જવું છે, આવજો, મજા આવે એવું છે. હવે 10 વાગ્યાના નાસ્તો કરીને નીકળ્યા હતા. ખાવાનો પછી કાંઈ વચ્ચે ટાઈમ મળ્યો નહોતો. અત્યારે વાગ્યા છે 4:45 અને હવે જમવા બેઠા છીએ હોટલે. જો સારું જમવાનું ને સારું હશે ને તો તમને નામ ને સજેશન ને આપીશ, નકર પછી હું ખાઈ લઈશ. કેવું લાગ્યું કહી દઈશ. તમને કીધું તું મેં કે સારું હશે તો હું કહીશ.
પણ વિડીયો એટલે જ બનાવવું કે ખરેખર સારું છે જમવાનું, વ્યાજબી ભાવે છે. કોઈ પણ જગ્યાએ જમવા જઈએ ને તો એ જગ્યાએ બધી જગ્યાએ જમવાનું બિલ વધીને 5-6 જણા જમવા બેઠા હોય ને એટલે 1000-1200 રૂપિયાના આવે છે. એટલે ભાવ ને એ બધું જમવાનું બહુ રિઝનેબલ ને સારું છે, સ્વાદે સારો હતો. આવો તો વિઝિટ લેજો, ફાર્મ યાર્ડ કરીને છે. આપણે પહોંચી ગયા હોટલે. હોટલની ટૂર તમને કાલે કરાવશે નિરાતે, આજે તો નહીં થાય, પણ હોટલનું નામ નહીં, નિરાતે કાલે ગઈ. રૂમે જવા હાટું જ્યાં બગી આવી આપણી ગોલ્ફ કાર્ટ, આમાં બેસીને આપણે રૂમે જવાનું છે. આવી રીતે આખો ઢાળ છે, આ રીતનું આખું. પણ આજે નહીં, તમને કાલે નિરાતે બતાવશે હોટલ.